તો રાજકોટના કોઠારિયામાં ખાણમાં એક વૃદ્ધા પડી ગયા હતા। રણુજા મંદિર પાસે 40 ફૂટની ખાણમાંથી વૃદ્ધાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું। અંધારામાં ફાયર વિભાગે વૃદ્ધાનો જીવ બચાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રણુજા મંદિર પાસે 40 ફૂટ ઊંચા ખાડામાં આ વૃદ્ધા પડી ગયા હતા, જોકે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી જીવ બચાવી લેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, આ વૃદ્ધા કેવી રીતે પડ્યા હતા અને હાલ શું સ્થિતિ છે, તેમને બચાવી લેવાયા છે? રાજકોટના કોઠારિયા પાસે રણુજા મંદિર નજીક એક 40 ફૂટ ઊંડો ખાડો હતો ને ત્યાં અચાનક જ આ વૃદ્ધા પડી ગયા હતા। 3 થી 4 કલાક સુધી આ વૃદ્ધા છે તે ખાડાની અંદર જ પડ્યા રહ્યા હતા। 40 ફૂટ ઊંડા ખાડામાંથી વૃદ્ધાએ બચાવવા માટેની મદદ માંગી હતી। ત્યારબાદ આસપાસના રહેવાસીઓએ ફાયર બ્રિગેડને ફોન કરીને તેમને દોરડા વડે બહાર કાઢ્યા હતા। બહાર કાઢ્યા બાદ વૃદ્ધાનું કહેવું છે કે સાંજના સમયે અંધારું હોવાના કારણે તેમને ખ્યાલ ના આવ્યો હતો કે અહીંયા ખાડો છે, પછી બીજી કોઈ જોખમી વસ્તુઓ પડેલી છે અને તે અનાયાસે જે વૃદ્ધા પડી ગયા હતા। હાલ એ વૃદ્ધાની તબિયત સ્થિર છે અને તેમની તબિયત રિકવરી હોવાનું ડોક્ટરોનું કહેવું છે। મહત્વની વાત એ છે કે કોઠારિયા આસપાસના વિસ્તારની અંદર આ પ્રકારના કેટલાક ખાડાઓ છે ને જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। જી આભાર મયુર, સમગ્ર માહિતી બદલ।